મોરબીના જેતપર ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન અને સતત 12મા દિવસે ખેડૂતોનું આંદોલન યથાવત છે. વીજ કંપનીની મનમાની સામે આમરણાંત ઉપવાસ ખેડૂતો કરી રહ્યા છે. હવે જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી અપાઈ છે. ગઈકાલે સરકારે ખેડૂતોને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. ખેડૂતોએ સરકારના આમંત્રણ સામે બાયો ચઢાવી છે. લેખિતમાં 6 મુદ્દા સાથે પત્ર અપાય પછી જ બેઠક થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા દેવ સરનાળીયા ફોન લાઈન પર. દેવ, જેતપર ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન વધુને વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. સતત આજે 12મો દિવસ અને વીજ કંપનીની મનમાની સામે આમરણાંત ઉપવાસ અને જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં. દેવ, આજનું શું અપડેટ? ચોક્કસથી જેતપર ગામના જે ખેડૂતો છે પોતાની માંગણીઓ લઈને અડગ છે, ત્યારે ગઈકાલે સરકાર તરફથી તેમને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે તમે આવો અને તમારી જે માંગણી છે રજૂ કરો. પણ ખેડૂતોનું કહેવું કે જ્યાં સુધી તમે લેખિતમાં અમને જે અમારી જે માંગણી છે આપતા નથી ત્યાં સુધી અમે ત્યાં આવવા માટે તૈયાર નથી. અને હાલ અત્યારે જે ખેડૂતો છે એ ચોક્કસપણે જોઈ શકીએ કે પોતાની જે માંગણીઓ છે તેના માટે અડગ છે. અને અત્યારે આજે 12મો દિવસ છે ત્યારે ખેડૂતો જે છે ઉપવાસ કરી રહ્યા છે, તેમાં જે ખેડૂતો છે તેમની તબિયત પણ ક્યાંક ને ક્યાંક નાદુરસ્ત થતી જાય છે. એટલે હાલ અત્યારે જે તંત્ર ચોક્કસપણે વહેલી તકે જો આ નિર્ણય નહીં લે તો જે ઉપવાસ કરતા જે ખેડૂતો છે એ ક્યાંક ને પોતાની જે શારીરિક તકલીફો છે તે વધુ થતી જોવા મળી રહી છે. જી બિલકુલ દેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.